ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર, જે ખૂબ જ મહત્વનું ખાતર છે. એ ખાતરના કયા કયા ફાયદા છે, કઈ રીતના એનો ઉપયોગ કરવો, ડોઝ કેટલો રાખવો, કયા ખાતર સાથે મિક્સ ન કરવું જોઈએ, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ, જેથી આપણે મગફળીમાં કઈ રીતના એનો ઉપયોગ કરી શકીએ, કપાસના પાકમાં કઈ રીતના એનો ઉપયોગ કરી શકીએ, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે લેશું. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો, અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ મેગ્નેશિયમ સલ્ફેટ, જે ખૂબ જ મહત્વનું ખાતર છે, એના વિશે કે ભાઈ એનો ક્યારે ઉપયોગ કરવો, એ ખાતરના કયા ફાયદા છે, કેની સાથે આપણે મિક્સ ન કરવું જોઈએ, એ બધા વિશે પર આપણે ચર્ચા કરીશું. એ પહેલા વાત કરીએ કે ભાઈ આપણા જે પાક છે એમાં આપણે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર શું કામ નાખવું જોઈએ. એક તો છે કે ભાઈ મેગ્નેશિયમની ઉણપ હોય તો આપણે નાખીએ, અથવા સલ્ફરની ઉણપ હોય તો આપણે નાખીએ, પણ ખબર કેમ પડે કે ભાઈ આપણા છોડમાં છે એ મેગ્નેશિયમની ઉણપ છે. થોડીક એના વિશે આપણે ચર્ચા કરીએ તો માની લો કે આ કપાસનું જે પાન હોય એમાં નીચેના પાન જ્યારે પીળા પડે, કેમ કે જે મેગ્નેશિયમની ઉણપ હોય એ નીચેના પાનમાં આપણને દેખાય, એમાં પણ જે મુખ્ય જે એની નસો હોય એ લીલી રહી જાય, અને બે નસ વચ્ચેનો ભાગ હોય એ પીળો પડે, ત્યારે આપણે એમ છે કે ભાઈ આપણા છોડમાં મેગ્નેશિયમની ઉણપ છે. અને આ જ્યારે વધે ત્યારે કપાસની વાત કરીએ તો કપાસના પાન લાલ થાય, એવા બધા પ્રશ્નો છે એ જોવા મળે. પણ ઘણીવાર આપણને એવું છે કે ભાઈ કપાસના પાન લાલ થાય એટલે મેગ્નેશિયમની ઉણપ છે, પણ એવું હોતું નથી. બીજા ઘણા બધા કારણો હોય છે કે ભાઈ વધારે પાણી ભરાઈ રહે, પાણીની ઉણપ હોય, નાઇટ્રોજનની ઉણપ હોય, ત્યારે પણ આપણને આવી સમસ્યા જોવા મળે. પણ ખાસ કરીને આપણે આ વસ્તુનું ધ્યાન રાખવું કે ભાઈ મેગ્નેશિયમની ઉણપ છે એ આપણને નીચેના પાનમાં દેખાય, અને એ પ્રમાણે આપણે માવજત કરવી. તો હવે આપણે વાત કરીએ, આ થઈ મેગ્નેશિયમની ઉણપ કે ભાઈ કઈ રીતના આપણે એને ઓળખવું. હવે વાત કરીએ મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર વિશે. તો ખેડૂત મિત્રો, આમાં જે બે પોષક તત્વો આપણને જોવા મળે છે, પહેલું છે મેગ્નેશિયમ અને બીજું છે સલ્ફર, જે ખૂબ જ મહત્વના બંને પોષક તત્વો છે. જ્યારે આપણે મગફળીની વાત કરીએ તો મગફળીમાં જે મેગ્નેશિયમ છે એ ખૂબ જ અગત્યનું છે, એ પણ આપણે આગળ ચર્ચા કરીશું. તો આમાં 9.5%, 9.5% આપણને મેગ્નેશિયમ જોવા મળે છે, અને 12% છે એ આપણને સલ્ફરની માત્રા છે એ જોવા મળે છે. હવે વાત કરીએ કે ભાઈ આ મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર છે એના કયા કયા ફાયદા છે. તો પહેલી વસ્તુ કે આપણને બે પોષક તત્વો મળે છે, મેગ્નેશિયમ અને સલ્ફર, બરાબર. તો એ એક એનો મુખ્ય ફાયદો છે. બીજું છે આ પાણી દ્રાવ્ય ખાતર છે, આપણે આનો છંટકાવ છે એ પણ કરી શકીએ. ને હવે વાત કરીએ આ મેગ્નેશિયમ છે એ શા માટે જરૂરી છે. પહેલી વસ્તુ એ કે આપણને આપણો છોડ છે લીલો દેખાય, એ શેના કારણે દેખાય કે ભાઈ ક્લોરોફિલનું પ્રમાણ છે એનાથી છે આપણા પાન છે લીલા દેખાય. પણ ક્લોરોફિલ શેના કારણે બને? ક્લોરોફિલ માટે ખૂબ જ અગત્યનું છે મેગ્નેશિયમ. હવે મેગ્નેશિયમ હશે તો ક્લોરોફિલ બનશે, ક્લોરોફિલ હશે બરાબર તો સારું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, અને પ્રકાશ સંશ્લેષણ જ્યારે સારું થાય ત્યારે છોડ છે એ સારી રીતના ખોરાક બનાવી શકે, અને ખોરાક સારી રીતના બને પછી એને દોડવા સુધી અથવા જીંડવા સુધી અથવા કોઈ ફળ સુધી પહોંચાડવાનું કામ છે એ પોટાશ, બોરોન અને મેગ્નેશિયમ જેવા તત્વોનું હોય છે. કેમ કે મેગ્નેશિયમ એના માટે પણ ખૂબ જ અગત્યનું છે કે ભાઈ છોડ ખોરાક તો બનાવે, પણ યોગ્ય જગ્યા સુધી પહોંચાડવાનું કામ પણ છે, એમાં પણ મદદરૂપ છે એ મેગ્નેશિયમ થતું હોય છે. તો આપણે એ વાત કરી કે ભાઈ પાણી દ્રાવ્ય છે, બે પોષક તત્વો જોવા મળે છે, પ્રકાશ સંશ્લેષણ સારું થાય, અલગ અલગ એન્ઝાઇમ છે એનું નિર્માણ કરે, જે અલગ અલગ છોડની પ્રક્રિયા હોય એમાં ભાગ લેતા હોય. હવે બીજું છે સલ્ફર. સલ્ફર છે એ તેલની ટકાવારી વધારવા માટે, ખાસ કરીને મગફળીના પાકમાં. બીજી વસ્તુ છે કે પ્રોટીનનું પ્રમાણ વધે, એના માટે પણ સલ્ફર છે એ ખૂબ જ અગત્યનું છે. કેમ કે સિસ્ટીન છે, મિથિયોનિન જેવા જે એમિનો એસિડ છે એનું નિર્માણ છે એ આ સલ્ફર કરતું હોય છે, અને પ્રોટીન છે એ એમિનો એસિડનું જ બનેલું હોય છે. એટલે પ્રોટીન માટે અને તેલની ટકાવારી વધારવા માટે સલ્ફર છે એ ખૂબ જ અગત્યનું છે. હવે આપણે વાત કરી કે ભાઈ કપાસ અને મગફળીમાં આપણે ક્યારે છંટકાવ કરી શકીએ. તો ફૂલ અવસ્થા હોય,
જીંડવા અવસ્થા હોય અથવા આપણે મગફળીની વાત કરીએ તો મગફળીમાં 35-40 દિવસ પછી અને જ્યારે સૂયા બેસતા હોય પછી ડોડવા ભરાવાની અવસ્થા હોય ત્યારે આપણે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરનો છંટકાવ કરી શકીએ. હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે ભાઈ ખાતર તો છે, સારા રિઝલ્ટ પણ આપે છે, પણ કોઈ પણ વસ્તુ જ્યારે વધારે ઉપયોગ કરવામાં આવે ત્યારે એના આપણને નુકસાન પણ થતા હોય છે. તો આ જ્યારે આપણે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરનો વધારે ઉપયોગ કરીએ ત્યારે બે તત્વની છે ઉણપ આવવાની સંભાવના રહે. પેલું છે કેલ્શિયમ અને બીજું છે પોટાશ. તો જ્યારે આપણે મેગ્નેશિયમ તત્વ વધારે આપીએ ને ત્યારે આ બંને પોષક તત્વોની થોડી ઉણપ આવવી એવું લાગે, કેમ કે કેલ્શિયમ છે એ મગફળીના પાક માટે ખૂબ જ અગત્યનું છે. કેમ કે જો કેલ્શિયમની ઉણપ હશે તો ડોડવા સારી રીતના ભરાશે નહીં, ખાલી રહી જવાના પ્રશ્નો જોવા મળશે, કાળી ફૂગ અથવા બીજી અન્ય જે ડોડવા કાળા પડવાની સમસ્યા જોવા મળે તો એ પણ કંઈક ને કંઈક કેલ્શિયમની ઉણપના કારણે આપણને જોવા મળે. કેમ કે કેલ્શિયમ હશે તો દિવાલ છે એ મજબૂત થશે. તો કેલ્શિયમ મગફળીના પાક માટે ખૂબ જરૂરી છે. બીજી વસ્તુ છે પોટેશિયમ, જે મુખ્ય આપણે ખોરાક બને છે એને ડોડવા સુધી અથવા જીંડવા સુધી પહોંચાડવાનું કામ છે એ પોટાશનું હોય છે. જો તમે મેગ્નેશિયમ ખાતરનો વધારે ઉપયોગ કરશો, મેગ્નેશિયમ વધારે જ્યારે આપણે ઉપયોગ કરવામાં આવે ત્યારે આ બંને તત્વની ઉણપ થાય, એટલે જેટલો ડોઝ છે એની ભલામણ કરવામાં આવે છે એ જ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. વધારે ઉપયોગ કરવાની છે એ જરૂર નથી. હવે ખૂબ અગત્યનો જે પોઈન્ટ છે કે ભાઈ કયા ખાતર સાથે આપણે મિક્સ ન કરવું જોઈએ. તો પેલું છે કેલ્શિયમ નાઇટ્રેટ. બીજા એટલા બધા ખાતર નથી, પણ આ જે કેલ્શિયમ નાઇટ્રેટ છે એ ખાતર સાથે આપણે બને ત્યાં સુધી અથવા ક્યારેય મિક્સ કરવું જોઈએ નહીં મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર સાથે. કેમ કે જ્યારે તમે મેગ્નેશિયમ સલ્ફેટ અને કેલ્શિયમ જે નાઇટ્રેટ છે એ બંનેને જ્યારે તમે મિક્સ કરશો ને ત્યારે કેલ્શિયમ સલ્ફેટ બનશે ને કેલ્શિયમ સલ્ફેટ છે એ પાણીમાં એટલું બધું દ્રાવ્ય નથી, એટલે છોડ છે એ કેલ્શિયમ લઈ શકશે નહીં. કેમ કે કેલ્શિયમ છે એ સલ્ફેટ આરે મળીને કેલ્શિયમ સલ્ફેટ બનાવે, એટલે છોડને ખાલી મેગ્નેશિયમ જ મળશે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આપણે કયા ખાતર સાથે મિક્સ ન કરી શકીએ તો ખાસ કરીને આ કેલ્શિયમ નાઇટ્રેટની છે એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેલ્શિયમ નાઇટ્રેટ બીજા ઘણા બધા ખાતર સાથે મિક્સ થતું નથી, જેમાં ફોસ્ફરસ આવતું હોય એની સાથે પણ કેલ્શિયમ નાઇટ્રેટ આપણે ક્યારેય મિક્સ કરવું જોઈએ નહીં. તો એવા બધા છે એનું ખાસ આપણે ધ્યાન રાખવું. હવે વાત કરીએ ડોઝની, કે ભાઈ આ જે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આવે છે એનો આપણે ડોઝ કેટલો રાખવું જોઈએ. તો 75 થી 80 ગ્રામ અથવા વધારેમાં વધારે 100 ગ્રામ પ્રતિ પંપ મુજબ છે એ આપણે છંટકાવ કરી શકીએ. અને માની લો કે એ સમયે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ ની સાથે આપણે એનો ઉપયોગ કરવો હોય તો આપણે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરની જગ્યાએ કોઈ પણ ચિલેટેડ મેગ્નેશિયમ આવે એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો 100 ગ્રામ પ્રતિ પંપ મુજબ આપણે ખાસ વાત કરી કે જ્યારે ફૂલ અવસ્થાથી લઈને જીંડવા અવસ્થા હોય 45 દિવસ પછી અથવા 45 દિવસ આજુબાજુ કપાસમાં અને મગફળીમાં 35-40 દિવસ પછી આપણે મેગ્નેશિયમ સલ્ફેટ એના પહેલા પણ આપણે ઉપયોગ કરી શકીએ. પણ ખાસ કે ભાઈ જો ઉણપ હોય તો જ આપણે આવા ખાતર છે એનો વાપરવું, કેમ કે થોડા પ્રમાણમાં જરૂર છોડને પડતી જ હોય છે, પણ એવું નથી કે ભાઈ આપણે 4-5 છંટકાવ કરવાની છે એ જરૂર પડે. આની સાથે તમે ઝીંક સલ્ફેટ છે એનો પણ છંટકાવ કરી શકો, સાથે યુરિયાનો પણ છંટકાવ છે એ આપણે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર સાથે કરી શકીએ. તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે ભાઈ મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર એના કયા કયા ફાયદા છે, કોની સાથે આપણે મિક્સ ન કરવું જોઈએ, અને આપણે બીજું કે કપાસ મગફળીમાં ક્યારે છંટકાવ કરવો જોઈએ, વધારે નાખવાથી શું આપણને નુકસાન થાય છે. તો ખેડૂત મિત્રો જો તમને વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન જય કિસાન.